જ્યારે કોઈ માણસના જીવનમાં દુઃખ આવે, મુશ્કેલીઓ આવે, દરેક તરફથી નિરાશા મળે, ત્યારે ઘણા લોકો એક પ્રશ્ન પૂછતા હોય છે કે અમે તો કોઈનું ખરાબ કરતા નથી, છતાં પણ અમારે જીવનમાં આટલું દુઃખ કેમ આવે છે? અને બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જે અનીતિ કરે છે, ખોટું કરે છે, પાપ કરે છે, છતાં પણ સુખી અને સંપન્ન દેખાય છે. મિત્રો, આ બધાનું મુખ્ય કારણ કર્મ છે. માણસ જેવું કર્મ કરે છે એવું જ ફળ ભોગવે છે. ક્યારેક તરત ફળ મળે છે તો ક્યારેક સમય પછી મળે છે. ઘણા લોકો પોતાના પૂર્વજોના પુણ્ય ઉપર જીવતા હોય છે. બાપ દાદાએ કરેલી ભક્તિ, દાન, સદાચાર અને સારા કર્મોના કારણે તેમના ઘરમાં સુખ, સંપત્તિ અને શાંતિ ટકેલી રહે છે. પરંતુ જ્યારે નવી પેઢી સારા કર્મો છોડીને અહંકાર, લોભ, ખોટા માર્ગ, વ્યસન અને અનીતિ તરફ વળે છે, ત્યારે ધીમે ધીમે એ પુણ્યનો નાશ થવા લાગે છે. પછી જીવનમાં દુઃખના દિવસો શરૂ થાય છે. કુળદેવીની કૃપા દૂર થવા લાગે છે, પરમાત્માનો આશીર્વાદ ઓછો થવા લાગે છે અને માણસ જીવનમાં દરબદર ભટકવા લાગે છે. મિત્રો, સૂર્ય ઉગે એટલે અજવાળું થાય અને સાંજ પડે એટલે અંધારું થાય, આ કુદરતનો નિયમ છે. એ જ રીતે કર્મનું ફળ પણ એક અચૂક નિયમ છે. તમે જે વાવો છો એ જ એક દિવસ લણો છો. જો માણસ બીજાનું ખરાબ કરે, કોઈનો હક ખાય, કોઈની હાય લે, ગરીબને રડાવે, નિર્દોષ જીવને દુઃખ આપે, તો એ બધું જ એક દિવસ પાછું જીવનમાં દુઃખ બનીને આવે છે. આપણું જીવન આપણા વિચારો ઉપર આધારિત છે. વિચાર સારા હશે તો કર્મ સારા થશે, અને કર્મ સારા હશે તો જીવનમાં શાંતિ અને સુખ આવશે. પરંતુ જો મનમાં લોભ, ઈર્ષા, અહંકાર અને ખોટી ઈચ્છાઓ ભરેલી હશે તો માણસ ક્યારેય શાંતિથી જીવી શકતો નથી. દુનિયા માણસને તેની સંપત્તિથી નહીં, પરંતુ તેના સ્વભાવ, વર્તન અને ચરિત્રથી ઓળખે છે. એટલે જીવનમાં એવું કોઈ કાર્ય ક્યારેય ન કરવું કે જેના કારણે પોતાના માતા પિતા, પૂર્વજો અને આવનારી પેઢીને દુઃખ ભોગવવું પડે. મિત્રો, દરેક કાર્ય સિકોતર માનને સાક્ષી રાખીને કરવું જોઈએ. સાચી શ્રદ્ધા, ભક્તિ, ધીરજ, સંતોષ અને સદાચાર સાથે જીવન જીવવું જોઈએ. માણસે જેટલું મળે તેમાં સંતોષ માનવો જોઈએ, કારણ કે વધારે પડતી લાલચ અને આશાઓ જ માણસને દુઃખી બનાવે છે. ઘણા લોકો જીવનમાં શોર્ટકટથી પૈસા કમાવા માંગે છે. કોઈને છેતરીને, ખોટા રસ્તે જઈને, અનીતિ કરીને પૈસા ભેગા કરે છે. પરંતુ એવો પૈસો થોડા સમયનું સુખ આપે છે, અંતે જીવનમાં અશાંતિ અને સર્વનાશ જ લાવે છે. જ્યારે માણસ મહેનત, ઈમાનદારી અને સારા માર્ગથી કમાણી કરે છે, ત્યારે ભલે ધીમે ધીમે પ્રગતિ થાય, પરંતુ જીવનમાં શાંતિ અને ભગવાનની કૃપા રહે છે. બચત કરવાની ટેવ રાખવી જોઈએ, કારણ કે મુશ્કેલીના સમયમાં સાચવેલો પૈસો જ કામ આવે છે. જે ઘરમાં દારૂ, વ્યસન, ઝઘડા, અભદ્ર વાતાવરણ અને અનીતિ હોય છે, ત્યાં દેવીઓની કૃપા ટકતી નથી. જ્યાં માતા પિતાનો આદર થાય છે, ગરીબની મદદ થાય છે, ભક્તિ થાય છે, શાંતિ અને પ્રેમ હોય છે, ત્યાં સિકોતર માની કૃપા હંમેશા રહે છે. કોઈ પણ જીવને દુઃખ ન આપવું જોઈએ. દરેક જીવમાં પરમાત્માનો અંશ છે. દયા, કરુણા અને માનવતા એ જ સાચો ધર્મ છે. મિત્રો, જીવનમાં ભલે ઓછું કમાવો, પરંતુ સારા માર્ગે કમાવો. ભલે ઓછું ખાવો, પરંતુ ઈમાનદારીથી ખાવો. કોઈનું હક ખાઈને મળેલું સુખ ક્યારેય ટકતું નથી. બની શકે તો ભલાઈમાં ભાગ લો, ગરીબોને મદદ કરો, દુઃખીઓને આશરો આપો, ભૂખ્યાને ભોજન કરાવો, નિરાશ માણસને હિંમત આપો. કારણ કે સારા કર્મોનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. માણસ પોતાના કર્મોથી જ ઊંચો બને છે અને પોતાના કર્મોથી જ નીચે પડે છે. એટલે જીવનમાં હંમેશા સત્ય, ધર્મ અને સદાચારના માર્ગે ચાલવાની કોશિશ કરવી જોઈએ. સિકોતર માની કૃપા સૌના જીવન ઉપર બની રહે. સૌને સદ્બુદ્ધિ, શાંતિ, સુખ અને સારું સ્વાસ્થ્ય મળે એવી પ્રાર્થના. જય સિકોતર માં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. કોમેન્ટમાં જય સિકોતર માં જરૂર લખો. અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સિકોતર ભક્તિ સ્ટુડિયો.